હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ હેમાંગી. આજનું આપણું લેક્ચર છે ઓલ્ડ પેપર ક્વેશ્ચન્સ 2024 સેના પેપર 2 કોમર્સના. એનું પાર્ટ 1 એન્ડ 2 અપલોડેડ છે, એ તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો. તો સૌથી પહેલો આપણો પ્રશ્ન છે BRSR એટલે શું? આપણે એનું ફૂલ ફોર્મ બતાવવાનું છે. આનો જવાબ છે સી, બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટિંગ. આનું ફૂલ ફોર્મ થાય છે. ઓકે, આપણે હવે ફટાફટ સમજી લઈશું કે આ BRSR શું છે. તો BRSR ફૂલ ફોર્મ તો આપણે એનું જોઈ લીધું છે. આ એક ફ્રેમવર્ક છે જે સેબી દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. ઓકે, અને તે સુનિશ્ચિત કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું કે ભારતની લિસ્ટેડ કંપનીઓ પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ માપદંડો પર તેમના પ્રદર્શન અંગે પારદર્શક અને પ્રમાણભૂત ખુલાસાઓ પ્રદાન કરે. ઓકે, એના માટે આ સ્થાપિત કરવામાં આવ્યું છે. હવે કેટલીક આમાં માહિતી આપણે સમજી લઈએ. આમાં મેન્ડેટરી રિક્વાયરમેન્ટ શું છે? તો જે ફાઇનાન્શિયલ યર 2022-23 થી આ ચાલુ થયું હતું અને કોના માટે આ મેન્ડેટરી છે? તો ભાઈ ટોપ 1000 લિસ્ટેડ કંપનીઝ by market capitalization in India to file their BRSR. આ કોના માટે મેન્ડેટરી બન્યું છે? તો ટોપની 1000 લિસ્ટેડ કંપનીઓ માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબે. બીજું આપણને આમાં શું કીધું છે? તો ભારતીય રિપોર્ટિંગ ધોરણોને વૈશ્વિક ESG માળખા સાથે સુસંગત બનાવવા માટે તેણે જૂના બિઝનેસ રિસ્પોન્સિબિલિટી રિપોર્ટ એટલે કે BRR જે છે, ઓકે, એનું આણે સ્થાન લીધું છે. આનું કોર ઓબ્જેક્ટિવ શું છે? તો આનું ગોલ છે કે ઇન્વેસ્ટર્સ અને સ્ટેક હોલ્ડર્સ છે, બરાબર, જેમનું કંપનીમાં હિત રહેલું હોય એ બધાને બિન નાણાકીય જોખમો અને તકોનું મૂલ્યાંકન કરવાની મંજૂરી આપવાનો આનો ગોલ છે. ઓકે, આજનું સેકન્ડ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા સંજોગોમાં અણચૂકવ્યા વેચાણકર્તા પોતાનો કબજા હક ગુમાવે છે? અંડર વિચ સર્કમસ્ટન્સીસ ધ અનપેઇડ સેલર્સ લિયન ઇઝ લોસ્ટ. હવે લિયન એટલે શું? તો ભાઈ વેચનારનો લિયન એ માલની કિંમત ન ચૂકવાય ત્યાં સુધી માલનો કબજો પોતાની પાસે રાખવાનો અધિકાર છે. કોઈ વ્યક્તિ છે, બરાબર, કે જેણે માલ વેચ્યો છે પણ હજુ તે અનપેઇડ છે, એટલે એનું લિયન છે કે જ્યાં સુધી એને પૈસા ન મળે ત્યાં સુધી એ માલની કબજો પોતાની જોડે રાખે. તો તે કબજા હક તે ક્યારે ગુમાવે છે? તો આનો જવાબ આપણને અહીં જોવા મળે છે બી, 1 and 2. તો જ્યારે ખરીદનાર કિંમત ચૂકવે છે. હવે અહીં પૈસા ચૂકવી દીધા છે ખરીદનારે, તો પછી એનો કબજા હક તો જવાનો જ છે. ઓકે, બીજું કે જ્યારે વેચનાર કબજાનો હક જતો કરે, એટલે કે વેચનાર પોતે ભલે તે અનપેઇડ સેલર છે, બરાબર, પરંતુ તે પોતાની જાતે કબજાનો હક જતો કરે છે, તો પણ અહીં શું થાય છે કે કબજાનો હક ગુમાવે છે. પછી ત્રીજું શું છે? આ જોઈ લઈએ. આ ત્રીજું ને ચોથું જવાબ નથી, પણ આપણે સમજી લઈએ. જ્યારે ખરીદનાર માલનો વેચાણ દ્વારા વેચનારની સંમતિ વગર નિકાલ લાવે છે. નો, અહીં નહીં જાય. વેચનારની સંમતિ તો ખરીદનારને લેવી જ પડશે. કેમ? કારણ કે વેચનારને હજુ પૈસા મળ્યા નથી, એટલે આપણો આ જવાબ નથી આવ્યો. ઓકે, એટલે અહીં વેચનારનો લિયનનો હક ચાલુ રહે છે. પછી જ્યારે ખરીદનારે કિંમતની ચૂકવણી બાકી રાખેલ છે, તો અહીં પણ લિયન તો એનું ચાલુ જ રહેવાનું છે વેચનારનું. ઓકે, એટલે આ પણ જવાબ નહીં આવ્યો. ત્રીજો પ્રશ્ન છે AMFI એટલે. તો AMFI નું આપણે અહીં ફૂલ ફોર્મ કહેવાનું છે, એ છે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા. હવે આ AMFI ક્યારે સ્ટાર્ટ થયું? 1995 માં એસ્ટાબ્લિશ થયું. ઓકે, અને એનું ઓબ્જેક્ટિવ શું છે? ટુ પ્રમોટ અ હેલ્ધી એન્ડ ટ્રાન્સપરન્ટ મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ ફોર ધ બેનિફિટ ઓફ ઇન્વેસ્ટર્સ. ઓકે, મ્યુચ્યુઅલ ફંડ સેક્ટર સાથે આ જોડાયેલું છે. 4 નંબરનો પ્રશ્ન છે ગ્રાહક વર્તણૂકને અસર કરતા પરિબળો, ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ કન્ઝ્યુમર બિહેવિયર. તો આનો જવાબ આવશે અહીં સી, કલ્ચરલ, સોશિયલ, પર્સનલ અને સાયકોલોજીકલ. એટલે કે ગ્રાહક વર્તણૂકને આ પ્રકારના પરિબળો જે છે એ અસર કરતા હોય છે. ઓકે, હવે આપણે બીજા ઓપ્શન જોઈએ ને તો આપણને એવું લાગશે કે આ બીજા જવાબ બી તો ગ્રાહક વર્તણૂકને અસર કરતા લાગે છે. ઓકે, તો એ એકદમ આપણે વિચારી રહ્યા છે કેટલાક અંશે સાચું પણ આપણને લાગે. તો સમજીએ કે કેમ બીજા ઓપ્શન નહીં આયા. બરાબર, તો જુઓ અહીં આપણને શું આપ્યું છે? એક વર્ડ લાઈફસ્ટાઈલ આપ્યું છે, બરાબર. તો આ લાઈફસ્ટાઈલ જે છે અહીં પણ આપ્યું છે. તો લાઈફસ્ટાઈલ પણ યસ, એ પણ જે છે એ શું કહેવાય, અસર કરે છે, બરાબર,
પરંતુ તે છે ને પર્સનલ ફેક્ટર્સની અંદર આવી જાય. ઓકે, એવી રીતે બીજું આપણને વર્ડ અહીં આપેલું છે ઇમ્પલ્સ. જોવો અહીં પણ છે, બરાબર. પછી આ બિલોંગિંગનેસ છે. આ બધા જે છે ને બિલોંગિંગનેસ, ઓકે, આ બધું પણ અસર કરે છે, પરંતુ એ કોઈક ને કોઈક ફેક્ટરની અંદર સબ ફેક્ટર બની જતા હોય છે. ઓકે, જ્યારે આપણે આ જે છે આ 4 એ બ્રોડ ફેક્ટર છે, એટલે આપણે આને અહીં જવાબ બનાવ્યો છે. ઓકે, એટલે આ બ્રોડ ફેક્ટર છે, બીજા બધા એના સબ ફેક્ટર આપેલા છે, માટે આપણે ખાસ કરીને જે મેન ફેક્ટર હોય ને એના નામ આપણે યાદ રાખ્યા છે, એટલે આપણું અહીં આ સાચો જવાબ બન્યો છે. આપણો બીજો પ્રશ્ન છે, બીજા વ્યક્તિની વર્તણૂક કે વલણને અસર કરવાની યોગ્યતા કે ક્ષમતા છે. The ability or capacity to influence the behavior or attitude of other individual is, તો એનો જવાબ આવે છે શક્તિ, એટલે કે પાવર. બીજાને ઇન્ફ્લુએન્સ કરવાની જે બીજાના બિહેવિયરને કે એટીટ્યુડને ઇન્ફ્લુએન્સ કરવાની આપણામાં જો કેપેસિટી હોય તો એ આપણું પાવર કહેવાશે. 26, નીચેનામાંથી કયું ભારતીય સરકાર દ્વારા તૈયાર થતા વાર્ષિક બજેટ માટે સાચું છે? તો અહીં જોઈએ આપણને પહેલું ઓપ્શન છે તે સરકારની રાજકોષીય નીતિનો ભાગ છે. યસ, ખરું. આ જ આપણો જવાબ છે કે આ ફિસ્કલ પોલિસીનું પાર્ટ છે. ગવર્મેન્ટ જે બજેટ વગેરે બનાવતી હોય છે ને એ ફિસ્કલ પોલિસી કહેવાશે. ઓકે, આ આપણું જવાબ છે. અને મોનેટરી પોલિસી એટલે શું? તો મોનેટરી પોલિસી જે છે એ આરબીઆઈ જે નક્કી કરતું હોય છે, બરાબર. એ કોના દ્વારા મેનેજ કરવામાં આવે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા, નોટ ડિરેક્ટલી વાયા ધ ગવર્મેન્ટ બજેટ. ઓકે, અને એમાં શું ઇન્વોલ્વ થતું હોય છે? તો ભાઈ મની સપ્લાયને કંટ્રોલ કરવું, કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ છે લાઈક રેપો રેટ વગેરેને મેનેજ કરવું, એ મોનેટરી પોલિસીને અંદર આવે છે. ઓકે, સૂચિ 1 ની બાબતો અને સૂચિ 2 ની બાબતો સાથે મેળ કરો અને યોગ્ય મળતાનો કોડ સૂચવો. અહીં આપણને રિસર્ચ અંગેનો એક પ્રશ્ન આપેલો છે. ઓકે, સ્ટેટિસ્ટિક્સનો પ્રશ્ન કહેવાય આને. તો અહીં આપણે સમજી લઈશું આપણને શું આપ્યું છે. જોડકા આપણે જોડવાના છે. આનો જવાબ આવશે ડી. એ હું તમને કહી દઉં. પહેલા જોઈએ આપણે ગૌણ માહિતીનો સ્ત્રોત. તો એનો જવાબ આવશે સરકારી પ્રકાશન. ઓકે, પછી પ્રાથમિક માહિતીનો સ્ત્રોત, તો એ કહેવાશે પ્રશ્નાવલી એટલે કે ક્વેશ્ચનર. પછી માહિતીનું વર્ગીકરણ, આનો જવાબ થશે માહિતીને યોગ્ય સમૂહ અથવા તો વર્ગમાં ગોઠવવી, એને કહેવાય માહિતીનું વર્ગીકરણ કર્યું. અને ચોથું, માહિતી એકઠી કરવાની વિશિષ્ટ પદ્ધતિ, એટલે કે એને કહેવાશે વર્ગની ઉર્ધ્વ સીમા એ તે પછીના વર્ગની અધઃ સીમા. ઓકે, આ બધું શું છે? તો આ બધું રિસર્ચને લગતું છે. આને અહીં હમણાં હું ડિટેલમાં નહીં સમજાવું. ઓકે, આને ખાલી આપણે યાદ રાખવાનું છે. જો આપણા આગળ સિલેબસમાં આવશે તો તે ટાઈમે આપણે એને કવર કરી લઈશું. ત્યાર પછી અહીં પ્રશ્ન છે, એક જ બેંકમાં થાપણ માટેના વીમાની મર્યાદા, તો એ છે 5 લાખ રૂપિયા. ત્યાર પછી પ્રશ્ન છે ગ્રેહામ, અહીં ગ્રેહામ લખેલું છે. ગ્રેહામનો કાયદો સંબંધિત છે. ઇંગ્લિશમાં જોઈએ, ગ્રેશમ્સ લો ઇઝ રિલેટેડ ટુ, તો આનો જવાબ છે સર્ક્યુલેશન ઓફ મની. હવે આ ગ્રેશમ્સ લો શું છે? આને આપણે થોડુંક સમજીશું. એનો ખ્યાલ સમજીએ તો જ્યારે કોઈ અર્થતંત્રમાં સમાન અંકિત મૂલ્ય ધરાવતા નાણાંના 2 સ્વરૂપો ચલણમાં હોય, પરંતુ તેમાંથી એક વધુ મૂલ્યવાન માનવામાં આવે, એટલે કે એને સારું માનવામાં આવે. કેમ સારું માનવામાં આવે? તો કદાચ તેની ધાતુની સામગ્રી અથવા તો સ્થિરતાને કારણે. અને બીજું ઓછું મૂલ્યવાન માનવામાં આવે, એટલે કે ખરાબ નાણું ગણવામાં આવે છે. ત્યારે લોકો સારા નાણાંનો સંગ્રહ કરવાનું વલણ રાખે છે અને ખરાબ નાણું ખર્ચવાનું પસંદ કરે છે. ઓકે, તો એનું પરિણામ શું આવે છે? તો આ વર્તણૂકના પરિણામે સારું નાણું સામાન્ય ચલણમાંથી અદ્રશ્ય થઈ જાય છે અને રોજિંદા વ્યવહારોમાં ઉપયોગ કરવા માટે ફક્ત ખરાબ નાણું જ બાકી રહે છે. હવે આનું ઐતિહાસિક સંદર્ભ સમજીએ, અથવા તો આનું એક ઉદાહરણ પણ કહેવાશે. તો આ નિયમનું નામ સર થોમસ ગ્રેશમ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ બ્રિટિશ રાજવી પરિવારના નાણાકીય સલાહકાર હતા. તેમણે શું અવલોકન કર્યું હતું કે જો સિક્કાઓનું અવમૂલ્યન કરવામાં આવે, એટલે કે તેમાં રહેલી કિંમતી ધાતુનું પ્રમાણ ઘટાડવામાં આવે, તો જૂના અને ભારે સિક્કાઓનો લોકો સંગ્રહ કરી લેતા અથવા તેને ઓગાળી નાખતા, જ્યારે નવા અને હલકા સિક્કાઓ ચલણમાં રહેતા. દાખલા તરીકે
બે સિક્કા હોય બરાબર, એમાંથી એક સિક્કો એ સારું મોંઘા ધાતુથી બનેલું છે અને બીજો સિક્કો જે છે એ સસ્તી ધાતુથી બનેલું છે બરાબર. ભલે બંનેનું મૂલ્ય સેમ જ છે, એ વસ્તુ એ સિક્કાથી આપણે સરખી જ વસ્તુ ખરીદી શકીએ, પરંતુ પેલામાં ધાતુ કંઈક સારી વાપરેલી છે, તો લોકો શું કરે, તો સારી વસ્તુને ઓબ્વિયસલી સંગ્રહ કરશે અને જે સસ્તી વસ્તુ લાગશે એનો જ ઉપયોગ કરવાના છે. ઓકે, એના સંબંધિત આ કાયદો અથવા તો લો જોવા મળે. ભારત સરકારની હાલની મહત્તમ મંજૂર કરેલ ગ્રેજ્યુઇટીની રકમ શું છે એ આપણને પૂછી છે, તો આનો જવાબ છે ડી, ₹25 લાખ. તો આજના આપણા બધા જ પ્રશ્નો અહીં પૂરા થાય છે. ઓકે, હોપ કે તમને ગમ્યું હોય. ક્યાં પણ ના સમજ પડી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. પ્લીઝ ગીવ યોર ફીડબેક.